ઈ પાટણના મહાણમાં રાજા હરપાળ જે માંસ ક્યાંથી લાવે, પોતે પોતાના ભેટમાં જે બીજી તલવાર છે ને કાઢી પોતાના શરીરના મીડા ટુકડા કરવા હો. માતાજીનો ખાલી એક હાથ દેખાય, એમાં શરીરના ટુકડા કરી કરી અને જોગડીના હાથમાં મીડા મૂકવા. આમ કરતા કરતા એ રાજપૂતનું શરીર કપાવા મળ્યું અને એમ થયું કે મારી પચ જાય છે તે પોતાનું મસ્તક કાપવા જ્યાં જાય છે ત્યાં તો જગદંબા પ્રગટ થયા હો. થોભી જા રાજા. માં બસ બસ બેટા બસ. માં થોભી જા, હું આવી ગઈ છું, તને મરવા નહીં દઉં. મારી રાજપૂત ધન્ય છે તારી ટેકને, જય ધન્ય છે રાજપૂત. જય રાજા હરપાળ દે, હું શક્તિ તારી ઉપર પ્રસન્ન છું. હા માં. રાજા તારે જે જોઈએ તે માગી લે રાજા. માં હરપાળ જે જોતું હોય તે માગ. હું શક્તિ બોલું છું રાજા, માગ માગ માગે તે આપું. હે માં, તમે દર્શન દીધા પછી હવે બીજું શું? અને મારી તમે જો મને કાંઈક માગવાનું કહેતા હો તો પેલા દુખિયાના દુઃખ ભાંગમાં અહીંની પ્રજાને બાબરો ભૂત કોઈ દી રંજાડે નહીં. દર વર્ષે જે માણસનો ભોગ લેવાય છે ને મારી, એને કાંઈક બંધ કરે અને એ બાબરો ભૂત ને મારે વશ થઈ જાય. હું જ્યાં જ્યાં એને મોકલું ઈ જાય. માં, પેલા પ્રજાનું દુઃખ મટાડો મારી. ભલે રાજા, તથાસ્તુ. માં રાજ તમે જે કહેશો